નમસ્કાર, કેપિટલ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું છું આકાંક્ષા. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ખરીફ સિઝન પહેલા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવ એટલે કે એમએસપીમાં વધારો જાહેર કર્યો છે. સરકારનું કહેવું છે કે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ મળે અને આર્થિક સુરક્ષા મળે તે માટે ખર્ચને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવ જાહેર કરવા બદલ ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાત સરકાર અને રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. હવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી ફરી મોંઘી થઈ ગઈ છે. મહાનગર ગેસ લિમિટેડ એટલે કે એમજીએલે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કર્યો છે. હવે મુંબઈમાં સીએનજીનો ભાવ ₹82થી વધીને ₹84 પ્રતિ કિલો થયો છે. આ નવા દરો મુંબઈ, થાણા, નવી મુંબઈ અને સમગ્ર એમએમઆર વિસ્તારમાં આજથી લાગુ થયા છે. મુંબઈ વિસ્તારમાં અંદાજે 12 લાખથી વધુ સીએનજી વાહનો ચાલે છે, જેમાં રિક્ષા, ટેક્સી, પ્રાઇવેટ કાર અને બસોનો સમાવેશ થાય છે. સીએનજી મોંઘા થતા હવે ઓટો અને ટેક્સીના ભાડામાં પણ વધારો થઈ શકે છે. રાજ્ય સરકારે સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી દીધી છે. હવે રાજ્યભરમાં કુલ 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ શરૂ થનારી આ ભરતી પ્રક્રિયા રમતગમત અને શારીરિક શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે મોટી તક બની છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે નીચે ઉતરશે. છેલ્લા ઘણા દિવસોથી 43 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનમાં હવે 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 41 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનું જોર ઘટશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા છે. અર્થાત હવે ગુજરાતમાં ગરમીથી થોડી રાહત અને વરસાદી માહોલની શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે. રાજુલાના દાતરડી ગામ નજીક અજાણ્યા વાહનના અડફેટે લેતા 1 વર્ષીય સિંહબાળનું મૃત્યુ થયું છે. સિંહબાળ રોડ ક્રોસ કરી રહ્યું હતું તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ભયાનક ટક્કર લાગતા માસૂમ સિંહબાળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે વન વિભાગની ટીમે સ્થળે પહોંચી હતી અને સિંહબાળના મોતને લઈ સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા તરફ જતા ખાનગી ટ્રાવેલ્સ તથા ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફૂટવાથી પાછળ આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાતા શોર્ટ સર્કિટના કારણે ટ્રાવેલ્સમાં આગ લાગી હતી, જેમાં કુલ 4ના મૃત્યુ થયા હોવાના તથા 10 લોકોને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર મળ્યા છે. ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટર મંગાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ગુરુવારે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની આશંકા કરાઈ રહી છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સવારે લગભગ 11:30 વાગે જિલ્લાના ટોંક કલાન વિસ્તારમાં ઘટી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકો ઘાયલોને પોતાના હાથમાં ઉઠાવીને ફેક્ટરી સાઇટથી દૂર લઈ જઈ રહ્યા હતા અને મદદ કરી રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મિડલ ઈસ્ટમાં તણાવ વધતા અને ઓઇલના સપ્લાયમાં ઊભા થયેલા સંકટને જોતા ભારતે અમેરિકાને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ લંબાવવાની અપીલ કરી છે. આ છૂટની મુદત 16 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહી છે. ભારતે વોશિંગ્ટનને સ્પષ્ટ કર્યું છે કે ઓઇલ બજારમાં અસ્થિરતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર પડી શકે છે. બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક પહેલા રશિયન વિદેશ મંત્રીએ ખાતરી આપી છે કે રશિયા ભારતની ઉર્જા જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તેમણે જણાવ્યું કે રશિયા હાઇડ્રોકાર્બન, ગેસ અને ઓઇલનો પુરવઠો સતત જાળવી રાખશે. ઉત્તર પ્રદેશમાં બુધવારે સાંજે આવેલા પ્રચંડ તોફાન, ધૂળની ડમરીઓ અને ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ 7 જિલ્લાઓમાં કુદરતના આ તાંડવને કારણે અત્યાર સુધીમાં 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રારંભિક આંકડો 27 હતો, જે વધીને 89 પર પહોંચી ગયો છે. તોફાન એટલું શક્તિશાળી હતું કે સેંકડો વૃક્ષો ઉખડી ગયા છે, મકાનોને નુકસાન પહોંચ્યું છે અને વીજળી તેમજ સંદેશા વ્યવહારના નેટવર્કને સંપૂર્ણપણે ખોરવી નાખવામાં આવ્યું છે.